નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નાપાડ વાંટા ઝાલુ તલાવડી પાસે નંબર વિનાની બેફામ દોડતા ડમ્પરે 12 વર્ષના બાળકને અડફેટે લેતા મામલો ભીચક્યો। નાપાડ વાંટા ઝાલુ તલાવડી પાસે રહેતા વિજયસિંહ મગનભાઈ ઝાલા મકવાણાના 12 વર્ષનો દીકરો ગત તારીખ 6 માર્ચના સાંજના આશરે 6 કલાકને 55 મિનિટની આસપાસ દેવેશ કુમાર પોતાની સાયકલ લઈ પેન લેવા માટે દુકાને ગયેલો અને થોડી વાર પછી ત્યાં રહેતા નસરુદ્દીન ઉર્ફે ભલાભાઈ ભીમસિંહ રાઠોડ નાવ બાઇક લઈને આવેલ અને જણાવેલ કે માટી ભરેલ ડમ્પરે સામેથી આવી દેવેશ કુમારને ટક્કર મારેલ છે અને પગે ઈજા થયેલ છે, જેથી ઘટના સ્થળે દોડી જઈ જોતા બનાવવાળી જગ્યાએ ગયેલ ત્યાં દેવેશ કુમારને ડાબા પગે ઈજા થઈ હતી અને ડમ્પર સ્થળ ઉપર પડેલ હતું તો તેનો આગળ પાછળ જોતા નંબર ન હતો, જેથી 100 નંબર ઉપર ફોન કરી પોલીસને જાણ કરેલ। ત્યારે પોલીસ ઘટના સ્થળે દોડી આવીને પોલીસે જે ડમ્પરે બાળકને અડફેટે લીધું હતું તે ડમ્પરનો નંબર ચેક કરતા મળી આવેલ નહીં, જેથી તેમને ઉપર કેબિનમાં ચડી જોતા ડ્રાઈવરની સીટ નીચે 2 નંબર પ્લેટો પડી હતી, જે પોલીસકર્મીએ ડમ્પરની આગળ મૂકી ફોટો પાડેલ અને હાજરીમાં તે ડમ્પરનો નંબર જોયેલ તો GJ07UU 7462 નો હતો અને ડ્રાઈવર પોતાનું ડમ્પર મૂકી ભાગી ગયેલ અને દેવેશ કુમારને આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ અને આ બાબતે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં ડમ્પર નંબર GJ07UU 7462 ના ચાલક ઉપર ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય બાજુ માટી ભરેલ ડમ્પર હતું અને નંબર વિનાનું, જેને ખાણ ખનીજ વિભાગમાં જાણ કરતા તારીખ 7મી માર્ચના રોજ સાંજના 8 કલાકે સીઝ કરવામાં આવ્યું। ગુનાના કામે અટક કરેલ ડમ્પર હતું, જેને પોલીસની કાર્યવાહી બાદ આણંદ ગ્રામ્ય પોલીસે ખાણ ખનીજ વિભાગને સોંપવાનું રહેશે। ડમ્પર માલિકને નિયમ પ્રમાણે જે સર્વે નંબરમાંથી માટીનું ખનન કરી રહ્યા હતા તેની માપણી કરીને નિયમ પ્રમાણે દંડ ફટકારવામાં આવશે અને એ માટી ક્યાં નાખતા હતા તેની પણ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હવે આ બાબતે જોવું રહ્યું કે આણંદ ગ્રામ્ય પોલીસ બેફામ દોડતા નંબર વિનાના ડમ્પરો ઉપર કાર્યવાહી હાથ ધરશે કે પછી ફક્ત 2 વ્હીલર મોપેડ ચાલકોને જ દંડ ફટકારવામાં આવશે, જોવાનું રહ્યું।